અત્યારના જે ડિરેક્ટરો છે જે નાના છે, ઉંમરમાં મારાથી નવા છે, તો હું એમને કહું કે મારું ઓડિશન લેજો. જ્યારે બીજા અમુક સિનિયર કલાકારો છે એમને તકલીફ પડતી કે હવે આ ઉંમરે ઓડિશન આપવાની, આ ઉંમરે આપણે એમને બતાવવાનું કે અમે એક્ટર છીએ. તમારી વાત અલગ છે, પણ મને એવું થાય એટલે હું ઓડિશન આપું કે પહેલા એઝ અ ડિરેક્ટર એને જે કલ્પના કરી છે એમાં હું ફિટ બેસું છું કે નહીં. બીજું કે એને કઈ જુદી રીતે મને કંડારવાનું વિચાર્યું હશે, હું ઘરેડમાં જ ચાલીશ તો એને ન્યાય નહીં આપી શકું, એ મને કદાચ કહી નહીં શકે અને કામમાં મજા નહીં પડે. એટલે હું સામેથી એવું કહું કે ઓડિશન લેવાનું તો કહેજો, હું ઓડિશન આપીશ. કેમ કે ઓડિશન જરૂરી છે. તમે જે ડાયરેક્ટરના નેજા હેઠળ કામ કરવા જઈ રહ્યા છો એ ડાયરેક્ટરે તમારી જે કલ્પના કરી છે, તમે જે ભજવવાના કેરેક્ટરને જે એને ચિત્ર દોર્યું છે એમાં તમે ફિટ બેસો છો કે નહીં એ તો એને જોવું પડે ને, કારણ કે એની જવાબદારી છે. પછી હું એમ કહું કે ભાઈ તું કેટલા વર્ષથી છે લાઈનમાં? 5 વર્ષથી? 50 વર્ષથી છે. તો પેલો કાંઈ નહીં બોલે. પછી બીજી વાર વિચારશે કે ભાઈ મેડમ તો 50 વર્ષથી છે, એમને ના બોલાવાય, એના કરતા બીજા કોઈને કહીએ. યુથ સાથે કામ કરવાની એટલી મજા પડે છે કે એમની પાસેથી બધું બહુ શીખવાનું છે. જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો.